નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 જોતા હતા સંભાવના, જેમાં આપણે શરતી સંભાવના વિશે વાત કરી. એકવાર થોડું રિવિઝન કરી લઈએ કે શરતી સંભાવના શું છે. તો શરતી સંભાવના શરતી સંભાવના એટલે કે ધારો કે એક ઘટના છે ઈ અને બીજી ઘટના છે એફ. તમને એવું આપેલું છે કે આ ઘટના એફ છે એ ઘટી રહી છે, માટે ઘટના ઈ એની શરતી સંભાવના ગોતો. એફ તમને આપેલી છે અને આપણે ઈ ની સંભાવના શોધવાની છે. એટલે આનો જવાબ શું આવશે? યાદ કરો, સૂત્ર શું હતું આપણું? તો કે પી ઓફ ઈ છેદ એફ એના છેદમાં પી ઓફ એફ. તો આ થશે એ તમારી શરતી સંભાવના. આપણે શરતી સંભાવનાના છેલ્લા અમુક એક્ઝામ્પલ જોયા હતા. અમારે ખ્યાલથી 20 ઉપર એક્ઝામ્પલ આપણે જોયા હતા. ત્યારબાદ હવે આજે આપણે એક બીજો નવો ટોપિક ભણવાનો છે સંભાવનામાં, જે છે સંભાવનાના ગુણાકારનો પ્રમેય અથવા ગુણાકારનો નિયમ, બંને કહી શકાય. તો તે આપણે શરૂઆત કરીએ. આપણો આજનો પહેલો ટોપિક એ છે સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય. સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય. શું કહેવા માંગે છે સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય? તો કે ધારો કે એક ઘટના છે ઈ અને એફ, બરાબર છે. આ ઈ અને એફ માટે આપણે વાત કરીએ તો આની આ શક્તિ સંભાવના શું હતી? તો કે શક્તિ સંભાવના એટલે કે પી ઓફ ઈ ની સંભાવના તમને ત્યાં એફ સંભાવના આપેલી છે. એફ ઘટના ઘટી રહી છે, તો એનો જવાબ શું આવતો હતો? તો કે પી ઓફ ઈ છેદ એફ એના છેદમાં પી ઓફ એફ. આ સૂત્ર હતું. અને બીજું સૂત્ર કયું હતું? બીજું સૂત્ર એના જેવું પણ આપણને અહીંયા એફ ની સંભાવના ગોતવાની છે કે જ્યાં આપણને આપેલું છે કે ઈ ઘટના ઘટી રહી છે. તો આની સંભાવના શું થશે? તો અહીંયા એ જ કે ઈ છેદ એફ એના છેદમાં પી ઓફ ઈ. હવે તમે આના ઉપરથી ઈ છેદ એફ ને કરતા કરો અને આના ઉપરથી પણ ઈ છેદ એફ ને કરતા કરો. જો શું મળશે તમને અહીંયા? તો અહીંયા તમને મળશે કે ઈ છેદ એફ બરાબર આ બંનેનો ગુણાકાર થવાનો, એટલે કે શક્તિ સંભાવના ઈ એફ અને એને ગુણ્યા આ થશે પી ઓફ એફ. અને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. પછી આપણે વાત કરીએ બીજું, એમાં પણ આપણે પી ઓફ ઈ છેદ એફ એને કરતા કરીએ એટલે આ બંનેનો ગુણાકાર થાય, એટલે કે શક્તિ સંભાવના શું થશે? કે એફ ની ઈ આપેલી શરતે એનો ગુણાકાર પી ઓફ ઈ સાથે. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. મિત્રો, આમાં આપણને ખબર છે કે પી ઓફ એફ ની કિંમત 0 નથી. અહીંયા આપણને ખબર છે કે પી ઓફ ઈ ની કિંમત પણ શું છે? 0 નથી. કારણ કે જો છેદ 0 હોય તો એ શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે કે અહીંયા આ પી ઓફ એફ પણ શૂન્ય નથી. અને તમને આ બંને આપેલા છે. તો આ પરિણામ 1 અને પરિણામ 2 પરથી આપણે એવું અહીંયા લખી શકીએ કે પી ઓફ ઈ છેદ એફ બરાબર અહીંયા તમને આની બે કિંમત મળશે. એક તો આ કિંમત કે પી ઓફ ઈ છેદ એટલે કે ઈ એફ એનો ગુણાકાર પી ઓફ એફ સાથે,
અને પછી આ બીજી કિંમત ઓકે એફ ની સંભાવના ઈ ની આપેલી શરતે ડોટ પી ઓફ ઈ. તો આ જે ગુણાકારનો નિયમ થયો આને શું કહેવાય? આ પરિણામને ગુણાકારનો નિયમ. અહીંયા આપણે કહીશું કે પી ઓફ એફ નોટ ઇક્વલ્સ ટુ 0 અને નીચે કહીશું કે પી ઓફ ઈ નોટ ઇક્વલ્સ ટુ 0. પછી નાખીએ અહીંયા કે પી ઓફ એફ 0 નથી અને અહીંયા આપણે કહીશું કે પી ઓફ ઈ આ પણ 0 નથી. બરાબર છે? તો આ જો આપણો ગુણાકારનો નિયમ. આનો આપણે કંઈક દાખલામાં ઉપયોગ કરીશું. ત્યાર પછીનો ટોપિક છે એ ટોપિક કંઈક એ રીતનો છે કે ત્યાર પછીનો ટોપિક છે નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય? તો પેલા એને વ્યાખ્યાની રીતે સમજીએ કે વ્યાખ્યા શું કહેવા માંગે છે. આપણે જે હમણાં અહીંયા જોયું કે પી ઓફ એ છેદ બી, આજે આપણે જોયું એ છેદ બી ની આ બે કિંમત મળે છે. બરાબર છે? હમણાં આનો આપણે ઉપયોગ કરીશું પણ એ પેલા થોડુંક અહીંયા સમજી લે કે નિરપેક્ષ કે આ નિરપેક્ષ જે છે નિરપેક્ષ ઘટનાઓ શું કહેવા માંગે છે. તો પેલા નિરપેક્ષ ઘટનાઓ સમજીએ. દાખલા તરીકે બે ઘટનાઓ છે. બે ઘટનાઓ માનીએ આપણે કે એક ઘટના ઈ છે અને બીજી ઘટના છે એફ. અને આ ઈ અને એફ ઘટના માટે પહેલા વાત કરીએ કે જો પી ઓફ ઈ નોટ ઇક્વલ ટુ 0 હોય અને એના માટે પી ઓફ ઈ નોટ ઇક્વલ ટુ 0 હોય અને એના માટે કે પી ઓફ એફ અને એની ઈની શરતે સંભાવના જો પી ઓફ એફ જેટલી મળે અને આની સાથે સાથે સેમ એના જેવું તેના માટે એફ માટે કે જો એફ ની સંભાવના 0 ના હોય તો ઈ ની શરતી સંભાવના નો આન્સર જો પી ઓફ ઈ મળે તો આ ઈ અને આ એફ એ બંને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. કેવી ઘટનાઓ કહેવાય? નિરપેક્ષ ઘટના કહેવાય. હવે તમે જુઓ આપણે ઉપર જે હમણાં વાત કરી તો અહીંયા શું હતું તો કે અહીંયા તમે કિંમત મૂકો શેની કિંમત તો કે ઈ આની અને આની કિંમત મૂકો તો આ બંનેના જવાબ શું થવાના? જો નિરપેક્ષ ઘટના હોય તો આ બંનેના આન્સર શું થાય તો કે ઈ છેદ એફ બરાબર આના બરાબર તો થઈ જશે હવે પી ઓફ ઈ અને આના બરાબર થશે પી ઓફ એફ. એટલે કે જ્યારે પણ આપણે નિરપેક્ષ ઘટના છે એવું જો આપણે સાબિત કરવું હોય તો કે નિરપેક્ષ ઘટના હોય તો શું બતાવવાનું? તો માત્ર ને માત્ર આપણે એટલું બતાવવાનું કે જે બે ઘટના નિરપેક્ષ બતાવી છે એનો છેદગણ લઈ લેવાનો અને એની સંભાવના જો એ બંનેની સંભાવનાના ગુણાકાર જેટલો થઈ જાય એટલે કે અહીંયા ઈની સંભાવના ગુણાકારમાં પી ઓફ એફ ની સંભાવના આ બંનેના ગુણાકાર જેટલું મળે તો શું કહેવાય તો કે ઈ અને એફ એ બંને ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે તેમ કહેવાય. બરાબર છે? તો આટલી આપણી થિયરી થઈ. બીજું આમાં થોડું ઘણું બેઝિક પણ છે. એ બેઝિક આપણે જેમ જેમ એક્ઝામ્પલ આવતા જશે એમ એમ ડિસ્કસ કરશું. પછી બીજું પણ એક છે આની અંદર જ છે કે સાહેબ આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા એ ઘટનાઓ શું? તે ઘટના હતી પરસ્પર નિવારક ઘટના. હવે પરસ્પર નિવારક ઘટના એટલે શું? તો કે ધારો કે ઘટના ઈ આપેલી છે અને ઘટના એફ આપેલી છે. જો એ બંનેનો છેદગણ જો ખાલી ગણ મળે તો તે ઘટનાઓ પરસ્પર નિવારક કહેવાય. ત્યારે અહીંયા નિરપેક્ષમાં કેટલો તફાવત છે?
તો કે એ બંનેના અહીંયા છેદ ગણ છે ખાલી ગણ મળે તો પરસ્પર નિવારક કહેવાય અને અહીંયા તો કે છેદ ગણની સંભાવના એ બંનેના ગણની સંભાવનાના ગુણાકાર જેટલો મળે તો એને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. આ બે વસ્તુ બહુ અગત્યની છે. તો આ નિરપેક્ષ ઘટના ઉપરના એક્ઝામ્પલો અને ગુણાકારના નિયમ પરના એક્ઝામ્પલો આપણે એક પછી એક ગણવાના શરૂ કરીએ. ચલો મિત્રો, સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 મેં અહીંયા ઇમેજ ક્રોપ કરીને મૂકેલી છે. તમે જોઈ શકો છો કે એક પાયાને ફેંકવામાં આવે છે, સોરી, એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના ઈ તમને આપેલી છે, શું આપેલી છે ઘટના ઈ? તો કે પાસા પર મળતી સંખ્યાનો 3 નો ગુણિત છે. ઘટના ઈ તમને આપેલી છે, શું છે? તો કે પાસા પર મળતી સંખ્યા 3 નો ગુણિત છે. જો 3 નો ગુણિત હોય તો ઈમાં કેટલા સભ્યો આવશે? તો પહેલી વસ્તુ તો ઈમાં સભ્યો આવશે 3 આવી શકે અને 6 આવી શકે, આ બે થશે. પછી એફ ઘટના તમને કઈ આપેલી છે? તો કે એફ એ પાસા પર મળતી સંખ્યા કેવી છે? યુગ્મ સંખ્યા છે. એને આપણે કહી દઈએ ઘટના એફ. શું છે? તો કે યુગ્મ સંખ્યા છે. હું શોર્ટમાં લખું છું, તમે આખું લખજો કે પાસા પર મળતી સંખ્યા એ કેવી છે? યુગ્મ છે. જો યુગ્મ છે તો એફ માં કેવા સભ્યો હશે? તો એફ માં સભ્યો હશે 2, 4 અને 6. આ બધી કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. અરે સોરી, પહેલા તો આપણે પ્રથમ એસ લખવું પડે કે જો પાસો ફેંકવામાં આવે તો આ પાસો ફેંકવાના કુલ પ્રયત્નો કેટલા થશે? તો કે નિર્દેશાવકાશ એસ બરાબર થશે 1, 2, 3, 4, 5 અને 6. આ 6 થયા. અને હવે બધાની વાત કરી લઈએ કે કેટલા કેટલા ઘટકો છે. તો કે એન ઓફ એસ માં કેટલા ઘટકો છે? તો કે 6 ઘટકો છે. એન ઓફ ઈ માં કેટલા ઘટકો છે? તો કે એન ઓફ ઈ માં ઘટકો છે 2. પછી એન ઓફ એફ માં કેટલા ઘટકો છે? તો કે 3 ઘટકો છે. સારું, હવે આપણે ગોતીએ સંભાવના. તો જુઓ તો આની સંભાવના શું થવાની પી ઓફ ઈ ની? તો કે પી ઓફ ઈ, તો કે પી ઓફ ઈ માં કેટલા પરિણામ આવે છે? તો કે 2. કુલ પરિણામ કેટલા હતા? 6. તો આનો જવાબ શું આવવાનો? આનો જવાબ થશે 1/3. હવે અહીંયા આપણે એફ ની સંભાવના ગોતી લઈએ. તો કે પી ઓફ એફ બરાબર જુઓ તો શું થશે? તો કે પી ઓફ એફ એટલે કે એફ માં કેટલા પરિણામો હતા? 3. એના છેદમાં કુલ પરિણામો કેટલા હતા? 6. તો આનો જવાબ શું આવશે અહીંયા? 1/2. આ બે ની સંભાવના થઈ. અને આપણે કહી દઈએ અત્યારે સમજવા માટે પરિણામ નંબર 1, આને કહી દઈએ આપણે સમજવા માટે પરિણામ નંબર 2. અને હવે આપણે ગોતીએ કે એ છેદ બી, સોરી, એ છેદ બી નહીં આવે, પણ આપણે લઈએ ઈ છેદ એફ. ઈ છેદ એફ માં કેટલા પરિણામો આવશે? તો કે ઈ છેદ એફ માં એટલે કે આમાં 3 અને 6 જ છે. આમાં 2, 4 અને 6, 6 એક જ કોમન આવે છે. ઈ છેદ એફ માં કેટલા સભ્યો થવાના? તો અહીંયા ઈ છેદ એફ માં આપણી પાસે એક જ સભ્ય છે. તો એની પણ સંભાવના ગોતી લઈએ. આની સંભાવના એટલે કે ઈ છેદ એફ એની સંભાવના જુઓ તો કેટલી થશે? તો કે આની સંભાવના થવાની, આનું પરિણામ આવે છે 1 અને કુલ શક્ય પરિણામો કેટલા હતા? 6. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. હવે તમે જોઈ શકો છો કે પરિણામ 1, 2 અને 3 પરથી આપણે એમ કહી શકાય કે પી ઓફ ઈ છેદ એફ બરાબર કેટલા હતા અહીંયા? તો કે 1/6. અને પી ઓફ ઈ એનો ગુણાકાર પી ઓફ એફ સાથે એટલે કે આ થશે અહીંયા 1/3 ગુણ્યા 1/2. તો આનો આન્સર થવાનો 1/6. એટલે કે આનો પણ આન્સર 1/6 આવે છે અને આનો આન્સર પણ 1/6 આવે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે અહીં પરિણામ
પરથી પરિણામ 1 2 અને પરિણામ 3 પરથી કે P of E છેદ F બરાબર P of E એનો ગુણાકાર P of F સાથે અને આ પરિણામ સાબિત હોવાથી કહી શકાય કે E અને F એ નિરપેક્ષ ઘટનાઓ છે તેમ કહેવાય. E અને F એ થશે નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં તે નક્કી કરો તો આપણે કહીશું કે હા E અને F એ બંને નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો જો શું કહે છે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 માં તો કે એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં એટલે કે 2 વખત ફેંકવામાં આવે છે. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. સમતોલ પાસાને તમે 2 વખત ફેંકો તો એના પરિણામો શું આવી શકે એ આપણે બહુ ડિસ્કસ કર્યું છે. બરાબર છે. છતાં પણ આપણે બીજી વાર પણ અહીંયા ડિસ્કસ કરીએ. પછી શું કીધું છે કે ઘટના એ પ્રથમ પ્રયત્ન અયુગ્મ સંખ્યા મળે અને બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. આ બે ઘટના તમને આપેલી છે અને કીધું છે કે આ ઘટના A અને ઘટના B એ નિરપેક્ષ ઘટના છે કે કેમ તે ચકાસો. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે પહેલી વાર પાસો જ્યારે ફેંકવામાં આવે છે તો આપણે S માં કેટલા સભ્યો હશે તો કે પહેલી વાર જ્યારે પાસો ફેંકવામાં આવે તો અહીંયા હશે 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે અને 6 આવી શકે. અને જો બીજી વાર પાસો ફેંકવામાં આવે તો કોણ આવી શકે તો પણ 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 અને 6 આટલા પરિણામો થયા. તો અહીંયા S માં કેટલા પરિણામો છે આપણી પાસે તો કે S માં કુલ સભ્યો થશે 36. આપણે જે રીતે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે પણ તમે લખી શકો. બરાબર છે. પછી તમને કીધું કે પ્રથમ પ્રયત્નમાં યુગ્મ સંખ્યા મળે તેવા પરિણામો તો જોઈએ. નંબર ઓફ A એટલે કે ઘટના A જેમાં શું આપેલું છે તો કે પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. પહેલા જ પ્રયત્નમાં જો તમને અયુગ્મ સંખ્યા મળે તો એમાં કેવા પરિણામો હશે તો કે પહેલા પ્રયત્નમાં અયુગ્મ કોણ છે તો કે અહીંયા 1 છે, 3 છે અને 5 છે. આ 3 અયુગ્મ છે. તો જો અહીંયાનો આન્સર આવશે પહેલા 1 1 આવશે, પછી 1 2 1 3 1 4 1 5 1 6. પછી હવે 3 નો વારો લઈએ એ થશે 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. પછી આપણે વારો લઈએ 5 નો. 5 માટે શું આવશે 5 1 5 2 5 3 5 4 અને 5 5 5 6. અને આની સંભાવના અને એના પરિણામો એ લખી નાખીએ આપણે કે ઘટના A એની સંભાવના શું થશે તો કે ઘટના A માં જેટલા સભ્યો છે એના છેદમાં S ના સભ્યો. તો આમાં કેટલા સભ્યો છે 1 2 3 4 5 6. તો
પછી આના પણ 6 અને 5 ના પણ 6 એટલે કે 6 તરીને 18. તો કે 18 ના છેદમાં 36 એટલે આનો જવાબ થશે 1/2. પછી હવે બી ઘટના જોઈએ. તો કે ઘટના બી શું આપેલી છે? તો કે બીજા પ્રયત્ન યુગ્મ સંખ્યા મળે. આની આ જ વસ્તુ પણ શેમાં? તો કે બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. જો બીજા પ્રયત્ન યુગ્મ સંખ્યા મળે તો એના પરિણામો શું થવાના? તો બી બરાબર પરિણામો લખીએ. પહેલી વાર તો ગમે તે હોય પણ બીજી વાર મળશે સોરી અયુગ્મ એટલે કે 1 3 અને 5 જ હોવા જોઈએ. તો જોવો તો પહેલા અહીંયા થશે 1 1 પછી 2 1 બીજો પ્રયત્ન જોવાનો છે ને આપણે તો 3 1 પછી 4 1 5 1 6 1 એવી જ રીતે 1 3 બીજો પ્રયત્ન 2 3 3 3 4 3 5 3 6 3 અને પછી છે 5 એટલે અહીંયા આવશે 1 5 2 5 3 5 4 5 5 5 અને 6 5. આની પણ સંભાવના ગોતી લઈએ. તો કે આ થવાની આની સંભાવના શું થશે? તો કે બી ના જેટલા સભ્યો છે એના છેદમાં નિદર્શાવકાશ એસ ના સભ્યો. તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલા સભ્યો છે? તો કે 18. 18 ના છેદમાં 36 એટલે આનો આન્સર પણ શું આવશે? અહીંયા 1/2 જ થશે. બરાબર. અને આનો આન્સર પણ થશે 1/2. સોરી ઓકે, તો આનો આન્સર પણ આવે છે 1/2. બરાબર. હવે આપણે જોઈએ કે એ છેદ બી ની સંભાવના શું આવે છે. તો ત્યાં પહેલા આપણે ગુણાકાર કરી નાખીએ કે પી ઓફ એ અને પી ઓફ બી. પી ઓફ એ એનો ગુણાકાર પી ઓફ બી સાથે એટલે કે આ થશે 1/2 એને ગુણ્યા 1/2 એટલે આ થઈ જશે 1/4. બરાબર છે. ચાલો તો અહીંયા ગુણાકાર કરીએ આપણે તો 1/4 આપણને મળ્યો. હવે આપણે ચેક કરીએ કે આ 1/4 જો એ છેદ બી જેટલું મળી જાય આપણને તો આપણે એને પરિણામ 2 કહીને પરિણામ 1 અને પરિણામ 2 પરથી એમ કહી દેવાય કે આ એ અને બી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર છે. તો ચલો પહેલા આપણે ગોતીએ હવે કે એ છેદ બી. એ છેદ બી. તો જુઓ તો એ છેદ બી માં કેટલા સભ્યો હશે? એ છેદ બી માં આપણે જોવાઈ ગયું અહીંયા પેલા 1 1 છે તો કે હા અહીંયા પણ 1 1 છે. આ 1 2 છે આ 2 1 છે આ ના ચાલે. આ 1 3 3 1 નહીં ચાલે. 4 1 5 નહીં ચાલે. પછી અહીંયા છે 3 1 અહીંયા 1 3 છે અહીંયા 3 2 2 3 છે 3 3 છે તો અહીંયા 3 3 ચાલશે. પછી આ 3 4 તો ઊંધું છે આ પણ ઊંધું છે અને અહીંયા 6 3 તો અહીંયા 3 6 પણ ઊંધું જ છે. તો કોમન શું આવશે? માત્ર ને માત્ર 5 5 આટલું કોમન થશે. તો એ છેદ બી માં કેટલા કેટલા સભ્યો હશે? તો 1 1 3 3 અને 5 5 આટલા સભ્યો થયા. હવે જોઈએ તો એ છેદ બી એની સંભાવના શું આવે છે? તો કે પી ઓફ એ છેદ બી બરાબર તો કે એ છેદ બી માં જેટલા સભ્યો છે એના છેદમાં
એસ ના સભ્યો વડે ભાગી દો તો કે એ છેદ બીમાં કેટલા સભ્યો છે તો કે 3 સભ્યો છે 3 ના છેદમાં 36 એટલે અહીંયા છેદ ઉડી જશે 12 તરી 36 આનો જવાબ શું આવશે 1 ના છેદમાં 12 આને આપણે કહીએ પરિણામ નંબર 1 તો આનો જવાબ શું થયો તો કે આનો જવાબ થાય છે કે P of A છેદ B which is equals to કે not equals to તો કે અહીંયા આ બંનેનો જવાબ સમાન થતો નથી અને જ્યારે સમાન નથી થતો તો આવી બે ઘટનાઓને કહેવાય અવલંબી ઘટનાઓ શું કહેવાશે અવલંબી ઘટનાઓ આવી ઘટનાઓને અવલંબી ઘટના કહેવાય અને જો અહીંયા બરાબર થઈ જાય કે જો અહીંયા બરાબર આવી જાય આન્સર તો આવી ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય શું કહેવાશે નિરપેક્ષ ઘટનાઓ પણ આ ઘટનાઓ કેવી છે તો કે આ ઘટનાઓ એ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ નથી પણ કેવી ઘટનાઓ છે પરસ્પર અવલંબી ઘટનાઓ છે આપણી થિયરીમાં આપણે આ પોર્શન કહેવાનો હતો જે મેં તમને કીધું હતું કે આપણે જેમ આગળ ભણીશું એમ જોશું તો એના પછી આ જ પોર્શન હતો કે અવલંબી ઘટનાઓ એટલે કે જો નિરપેક્ષ ઘટના ના હોય તો કેવી ઘટના હોય અવલંબી ઘટના હોય બરાબર ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ એક્ઝામ્પલ નંબર 3 એ શું કહે છે અહીંયા તો કે 3 સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે છે હવે 3 સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો કેટલા કેટલા એસમાં પરિણામ આવી શકે છે તો કે સિક્કા છે સિક્કાની બે બાજુ હોય અને આપણે 3 વાર ઉછાળીએ છીએ તો કે 2 ની 3 ઘાત એટલે કે 8 આ 8 ભાગ્યા 2 કરું તો શું થાય 4 એટલે કે 4 વાર એચ લખીએ આપણે અને 4 વાર ટી લખીએ પછી 4 મેળા આનું અડધું કરવાથી હવે 4 ને બીજા અડધા કરો તો કેટલા મળશે 2 મળશે તો કે 2 વાર એચ લખો પછી 2 વાર ટી લખો ફરી પાછું 2 વાર એચ લખો પછી 2 વાર ટી લખો હવે મળીએ આપણને 2 ના અડધા કરીએ તો જવાબ શું આવશે 1 એટલે કે એક વાર એચ એક વાર ટી એક વાર એચ એક વાર ટી એટલે અહીંયા પણ એચ ટી અહીંયા એચ અને આ થશે અહીંયા ટી તો આટલા આપણા પરિણામો થવાના 8 બરાબર છે કે અહીંયા એસ માં 8 પરિણામો છે હવે આપણે વાત કરીએ 3 ઘટનાઓ જે આપણે રકમમાં આપેલી છે એ તો કે ધારો કે ઘટના ઈ શું કીધી છે તો કે 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે આ એક ઘટના કહી દીધી આપણને પછી બીજી ઘટના કઈ કીધી છે તો કે ઘટના એફ ઓછામાં ઓછી 2 છાપ મળે અને ઘટના જી વધુમાં વધુ 2 છાપ મળે ઓછામાં ઓછી 2 છાપ અને વધુમાં વધુ 2 છાપ આ એફ અને જી ઘટનાઓ અને ઈ ઘટના પછી 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે તો જોડ ઈએફ ઈજી અને એફજી પૈકી કઈ ઘટનાઓ ની જોડ નિરપેક્ષ ઘટનાની જોડ છે અને કઈ ઘટનાઓની જોડ અવલંબી ઘટનાઓની જોડ છે એ આપણે કહેવાનું એટલે કે આપણે પહેલા ઘટના ઈ ના કેટલા પરિણામો જોઈ લઈએ તો અહીંયા ઘટના ઈ લખતો નથી પણ ડાયરેક્ટ એના પરિણામો લખી નાખું છું કે શું મળે કાં તો 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે આ એક પરિણામ પછી ઘટના એફ સુધી ઓછામાં ઓછી 2 છાપ મળે તો 2 છાપ ક્યાં છે જોઈએ આપણે અહીંયા તો અહીંયા એચમાં જુઓ 2 છાપ કઈ જગ્યાએ છે તો કે અહીંયા 2 છાપ છે અહીંયા 2 છાપ છે અને અહીંયા 2 છાપ છે બરાબર છે તો એટલે આપણે લખી નાખીએ કે એચમાં કેટલી જગ્યાએ મળે છે તો કે એચ ટી એચ અને ઓછામાં ઓછી 2 છે તો હજી
એનાથી આગળ પણ આવી શકે 3 વાર, એટલે અહીંયા આવશે H H અને H. આ પરિણામો થયા. હવે G ના પરિણામો જોઈએ. G ના પરિણામો શું કીધા છે અહીંયા? તો કે G તો કે વધુમાં વધુ 2 વાર છાપ મળે, 2 થી પછી વધવી ના જોઈએ, બરાબર? એનાથી ઘટવી જોઈએ તો ચાલશે. તો કયા કયા પરિણામો આવશે? તો જુઓ અહીંયા વધુમાં વધુ વધુમાં વધુ 2, તો પેલા 2 વાળા તો લખી જ નાખીએ ઉપરથી એમ નામ કોપી કરીને છે કે H H T H T H T H H પછી આ નહીં આવે, કારણ કે એમાં 2 થી વધી જાય છે, 3 છે. હવે એક વાળા લખી નાખીએ કે જેમાં એક જ છાપ હોય. એક છાપ કઈ કઈ જગ્યાએ છે? તો કે અહીંયા એક છાપ છે, અહીંયા એક છાપ છે, અહીંયા એક છાપ છે. આ 3 માં એક જ જગ્યાએ છાપ છે. લખી નાખીએ પેલા કે H T T H T અને TTH, અને સૌથી છેલ્લે એક છાપ ના મળે એ તો કહેવાય ને વધુમાં વધુ 2 છાપમાં જ કહેવાય. એ પણ એ આવશે તમારા અહીંયા T T અને T. ચાલો, અને આ બધાની આપણે ગોતી લઈ હવે સંભાવના. કે આ P of E ની સંભાવના જોવો તો શું થશે? તો કે P of E ની સંભાવના થવાના કેટલા પરિણામો છે? તો કે અહીંયા 2 પરિણામો છે. એના છેદમાં કુલ પરિણામો કેટલા હતા? 8. 2 ના છેદમાં 8 એટલે આ જવાબ આવશે 1 ના છેદમાં 4. હવે ગોતી સંભાવના આપણે P of F ની, એટલે કે F ની સંભાવના ગોતીએ. તો F માં કેટલા પરિણામો છે? 1 2 3 4, 4 પરિણામો છે. એના છેદમાં કુલ પરિણામો 8. જવાબ આવશે અહીંયા 1/2. અને P of G ની એટલે કે G ની સંભાવના ગોતીએ. G માં કેટલા પરિણામો છે? કે G માં છે 1 2 3 4 5 6 અને 7. 7 પરિણામો છે. તો 7 ના છેદમાં 8 આ થયાની સંભાવના. બરાબર? ચલો, આપણને બધી સંભાવના મળી ગઈ. હવે વાત કરીએ પહેલી જોડ. કઈ કીધી છે પહેલી જોડ આપણને અહીંયા? E અને F માટે. E અને F માટે આપણે વાત કરીએ તો જુઓ તો કે P of E છેદ F આપણે ગોતવું પડશે. એટલે કે E છેદ F ગોતી લઈએ પહેલા, પછી E છેદ G પણ ગોતવું પડશે, F છેદ G પણ ગોતવું પડશે. તો કે બધાના છેદગણ ગોતવા પડશે. ચાલો આપણે બધાના છેદગણ ગોતી લઈએ પહેલા તો કે E છેદ F. હવે E છેદ F માં કેટલા કેવા સભ્યો આવશે? તો કે માત્ર એક જ સભ્ય આવશે, HHH. આ 3 વાર H એક જ ઘટક છે, બાકી બીજા કોઈ ઘટક અંદર છે નહીં. બરાબર છે? અને નીચે ગોતી લઈએ એની સંભાવના, એટલે કે E છેદ F બરાબર થશે 1 અને એના છેદમાં કુલ પરિણામ હતા 8. પછી વાત કરીએ E અને G ની. E અને G માટે તો કે પહેલા એનો છેદગણ ગોતી લઈએ. તો કે E છેદ G, અને E અને G એ બંનેમાં કોમન કોણ છે? તો કે એમાં પણ કોમન એક જ છે, TTT. બરાબર? અને એની સંભાવના શું આવશે? તો કે E છેદ G બરાબર એ પણ થવાનું 1 ના છેદમાં 8. પછી ગોતીએ આપણે હવે F અને G. F અને G માટે એનો પણ છેદગણ ગોતી લઈએ. હવે જો F અને G માં કોણ કોણ કોમન છે? તો કે આ F માં આ 1 2 અને 3. તો કે આ 1 2 અને 3. એના પછી તો કે આમાં હવે કોઈ કોમન છે નહીં. તો કે 3 ઘટના 3 પરિણામો થયા. કયા કયા છે? તો કે H H T H T H અને T H અને H. આ 3 પરિણામો થયા. અને આની સંભાવના F છેદ G 3 પરિણામો એના છેદમાં 8. આટલા પરિણામો છે. ચાલો, હવે વાત કરીએ આગળ. તો કે મારે F અને E અને F આના વિશે મારે વાત કરવી હતી. તો આની સંભાવના આ મળે છે. એક કામ કરીએ, E અને F એ બંનેની સંભાવનાનો ગુણાકાર કરી જુઓ તો જવાબ શું મળે છે? તો કે અહીંયા P of E એનો ગુણાકાર P of F સાથે કરું. P of E ની કિંમત કેટલી હતી અહીંયા? 1/4.
1/4 એને ગુણ્યા આની કિંમત કેટલી હતી અહીંયા 1/2 બરાબર થાય છે 1/8. કહી દો આને પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. હા અહીંયા સેમ થાય છે માટે આ બંને ઘટનાઓ એવી ઘટનાઓ થવાની તો કે આ બંને ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર છે. ચાલો પછી આગળ વધીએ અહીંયા. હવે અહીંયા ઈ અને જી નો ગુણાકાર કરો તો પછી પી ઓફ ઈ એને ગુણ્યા પી ઓફ જી. જો તો શું મળે છે અહીંયા તો કે પી ઓફ જી અને પી ઓફ ઈ. તો કે પી ઓફ ઈ નો આન્સર આવે છે આપણે અહીંયા 1/4 એને ગુણ્યા પી ઓફ જી નો આન્સર આવે છે અહીંયા 7/8. એટલે આનો જવાબ આવે છે ગુણાકારનો 7 ઉપર તેમ નામ રહેશે અને આ થશે અહીંયા 8 ચોક 32. બરાબર છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આ બંને સેમ થતા નથી. તો પરિણામ અને થઈ જાય પરિણામ નંબર 3 અને થઈ જાય પરિણામ નંબર 4. 3 ને 4 પછી શું કહેવાય તો કે આ બંને ઘટનાઓ અવલંબી ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? અવલંબી. કારણ કે એમાં એ બંનેનો જવાબ સમાન થતો નથી. હવે અહીંયા ચેક કરીએ તો કે પી ઓફ એફ બરાબર પી ઓફ એફ ની કિંમત કેટલી હતી 1/2 અને પી ઓફ જી ની કિંમત ગુણાકારમાં છે પી ઓફ જી. આનો જવાબ કેટલો હતો 7/8. જો તો જવાબ શું આવશે તો કે 7/16. અહીંયા પણ પરિણામ સેમ થતું નથી અને પરિણામ નંબર 5 અને પરિણામ નંબર 6. તો અહીંયા પણ સેમ નથી માટે અહીંયા આ બે ઘટનાઓ પણ અવલંબી ઘટનાઓ છે. તો આપણે અહીંયા રકમમાં જોઈ શકીએ છીએ કે તમને એવું આપેલું છે કે કઈ કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ છે. તો આપણે કહી દઈએ કે ઈ અને એફ આ નિરપેક્ષ છે જ્યારે આ બંને ઘટનાઓ કેવી છે? અવલંબી ઘટનાઓ છે. બરાબર. તો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. નંબર 4 શું કહે છે કે જો ઈ અને એફ એ બંને ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઘટના ઈ અને એફ ની પૂરક ઘટના પણ નિરપેક્ષ ઘટનાઓ છે. એટલે કે મારે બતાવવાનું છે શું તો મને એવું આપેલું છે કે ઈ અને એફ એવી ઘટનાઓ છે નિરપેક્ષ ઘટનાઓ છે. જો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના ઉપરથી આપણે લખી શકીએ કે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ એનો ગુણાકાર પી ઓફ એફ સાથે. બરાબર. અને આપણે કંઈક વાપરીશું પરિણામ નંબર 1 કહી દઈએ. મારે બતાવવું છે શું એ આપણે ખાલી રફમાં લખી લઈએ. તો મારે એવું બતાવવું પડશે કે અહીંયા ઈ અને એફ ડેશ એ બંને કેવી છે? પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. હવે એ બંને નિરપેક્ષ બતાવવું હોય તો મારે બતાવવું પડે અહીંયા કે ઈ છેદ એફ ડેશ એના બરાબર પી ઓફ ઈ એનો ગુણાકાર પી ઓફ એફ ડેશ. તો મારે આ પરિણામ બતાવવું પડે તો કહેવાય કે હા ઈ અને એફ ડેશ એ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો જોઈ લઈએ. મારે આ સાબિત કરવું પડશે. અહીંયાથી શરૂઆત કરીએ કે પી ઓફ ઈ છેદ એફ ડેશ બરાબર. તો આપણને યાદ છે કે ઈ અને એફ ડેશ આનો મિનિંગ શું થશે? આનો થશે કે પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ. આપણે એક્ઝામ્પલમાં બની ગયા છીએ આ સૂત્ર. બરાબર છે. અહીંયા ઈ છેદ એફ ની કિંમત મૂકી દો. પરિણામ 1 માં આપણે લખી છે તો કે આ પી ઓફ ઈ માઇનસ અહીંયા આવશે પી ઓફ ઈ ડોટ પી ઓફ એફ અને આ બંનેમાંથી પી ઓફ ઈ કોમન લઈ લઈએ તો અહીંયા કેટલા વધશે તો કે 1 માઇનસ પી ઓફ એફ
આવું વધશે 1 - p of f. તો 1 - p of f એટલે આ શું થઈ ગયું તો કે આપણને ખબર છે કોઈ પણ ઘટનાની પૂરક ઘટના હોય તો એ બે ઘટના અને પૂરક ઘટના એ બંનેનો સરવાળો શું થાય 1 થાય. તો અન્ય કરતા કરું તો આ બરાબરની ઓલી બધે તો કેવું થઈ જશે માઇનસ થઈ જશે એટલે કે p of f dash બરાબર 1 - p of f આવું થશે. કિંમત મૂકી દઈએ પૂરક ઘટનાની જગ્યા ઉપરથી એટલે આ થશે p of e એનો ડોટ f dash સાથે એટલે કે અહીંયા આના બરાબર આ થઈ ગયું માટે કહી શકાય કે e અને f dash પણ કેવી ઘટનાઓ છે નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષ ઘટનાઓ છે બરાબર છે. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4. મિત્રો એક્ઝામ્પલ નંબર 4 પછી આપણે એવું પણ સ્ટેટમેન્ટ આપી શકીએ કે જો E અને F એ બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો E ડેશ અને F પણ નિરપેક્ષ ઘટના થાય બરાબર. અને એની સાથે સાથે કે જો E અને F એ બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો E ડેશ અને F ડેશ પણ કેવી ઘટનાઓ થાય એ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય. આ બે થિયરી આપણે આગળ વાત કરવાની હતી એક્ઝામ્પલમાં સમજવાનું હતું એટલા માટે આપણે અત્યારે એને સમજ્યા બરાબર છે. તો આટલું જ એક્ઝામ્પલ નંબર 4.